અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરુણા અભિયાનનો શુભારંભ કરાયો. ઉત્તરાયણમાં પતંગના દોરીથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે કરુણા અભિયાન બુકનું વિમોચન અને એપ લોન્ચ કરાય. સપના રેસ્ક્યુ માટે સ્નેક રેસ્ક્યુ એપ પણ લોન્ચ કરી છે. ત્યારે અમદાવાદમાં કાઇટ્સ ફેસ્ટિવલમાં ગુજરાતી સેલિબ્રિટી પહોંચ્યા. હેતુ કનોડિયા અને મોના થીબાએ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા આપી. વિદેશી પતંગબાજોના સાથે સેલિબ્રિટીએ પતંગ ચગાવ્યા. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે 108ની ટીમ સજ્જ થઈ છે. ઉત્તરાયણના દિવસે દુર્ઘટનામાં વધારો થાય છે, ત્યારે 108 દ્વારા 43 એમ્બ્યુલન્સ અને 215થી વધુનો સ્ટાફ તૈનાત કરાયો છે. ઉત્તરાયણને લઈને ખરીદી માટે બજારમાં ભીડ જોવા મળી રહી છે. પતંગ અને ફિરકીની ખરીદી માટે બજારો ઉભરાયા છે. ટેરેસ પર ઊંધિયા જલેબીની મોજ જામવામાં આવશે, ત્યારે તલના લાડુ અને ચિક્કીની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. ઉત્તરાયણમાં ટેરેસ પર જામશે ઊંધિયા જલેબીની મોજ. શહેરીજનોએ ઊંધિયા જલેબીના એડવાન્સ બુકિંગ કરાવ્યા છે. ગત વર્ષે ઊંધિયું 450 કિલો હતું, ત્યારે આ વર્ષે 520 કિલો. જલેબી 700 રૂપિયા કિલો હતી, આ વર્ષે 850 કિલો. ઉત્તરાયણમાં ઊંધિયું ખાતા પહેલા ચેતી જજો. અમદાવાદમાં ઊંધિયામાંથી નીકળી હતી જીવાત. ગોતા સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનમાં ઊંધિયાના પાર્સલ પેકિંગમાં જીવડા નીકળ્યા. કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં પરત લેવાય તેવી સંભાવના જોવા મળી રહી છે. રાજ્ય સરકાર કાંકરેજને લઈ ફેરવિચારણા કરી શકે છે. સાથે જ ધાનેરા મુદ્દે પણ નિર્ણય લઈ શકાય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના 2 ભાગ થવાની સંભાવના છે. વાવ, થરાદ અને બનાસકાંઠામાં ગામો વહેંચાશે. સ્થાનિક નેતાઓએ સરકારમાં રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લામાં અલગ તાલુકાની માંગ ઉઠી. 40 ગામના સરપંચોએ અલગ તાલુકાની માંગ કરી છે. કપરાડા લાંબુ અંતર હોવાથી કલેક્ટરને આવેદનપત્ર આપી મોટા પોંઢા અથવા નાના પોંઢા તાલુકો બને તેવી માંગ કરાઈ. જામનગરના પેરોટન ટાપુ પર દાદાનું બુલડોઝર ફર્યું. 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરાયું છે. પેરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ. દ્વારકામાં દબાણો હટાવવા મુદ્દે કોંગ્રેસમાં પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવ્યું. કહ્યું, સામાન્ય નાગરિકને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રખાય. કડકડતી ઠંડીમાં અનેક પરિવાર બેઘર બન્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગૌચર જમીનને લઈ વર્તમાન સરકાર પર વાર કર્યા. કહ્યું, ગૌચરની જમીન પર દબાણો કરનાર પર કાર્યવાહી ક્યારે થશે? આવાસ યોજનામાં 50% મકાનો મળતિયાઓને પધરાવાયા છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી. ગેસ્ટ ફ્રોમ માર્સ પરથી ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને ધમકી આપવામાં આવી. અમરેલી લેટરકાંડમાં આરોપી પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડા સાથે મુલાકાત કરી. પાયલે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ડીજીપીને રજૂઆત કરી છે. એડવોકેટ આનંદ યાજ્ઞિક, જેનીબેન ઠુમ્મર અને મનહર પટેલ પણ હાજર રહ્યા. પાયલના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે પાયલ ગોટીને પોલીસે દંડા માર્યા છે, ત્યારે પોલીસે પાયલ ગોટીને રાત્રે અટક કરી તે પહેલા ગુનો છે અને પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરી. અમરેલી લેટરકાંડની તપાસ નિર્લિપ્ત રોયને સોંપાઈ છે. ડીજીપી વિકાસ સહાયે તપાસ જિલ્લા પોલીસ પાસેથી લઈ એસએમસી વડા નિર્લિપ્ત રોયને સોંપી છે. અલ્પેશ કથિરિયાએ લેટરકાંડની તપાસ એસએમસીને સોંપવાના નિર્ણયને આવકાર્યો. કથિરિયાએ કહ્યું, લોકોને પણ તેમના પર ખૂબ ભરોસો છે. ગરીબ ઘરની દીકરીને ન્યાય મેળવવો જોઈએ અને અન્ય કોઈ પણ દીકરી સાથે આવું ન થવું જોઈએ. ભુજવાણી પરિવારે અનેક લોકોની જમીન લીધાનો આરોપ છે. સિદ્ધપુર અને પુરા ગામના ખેડૂતોએ વાંધો ઉઠાવતા મામલતદારમાં ફરિયાદો નોંધવામાં આવી હતી, ત્યારે ભુજવાણી ખોટું પેટીનામું છુપાવવા હાઈકોર્ટમાં ગયા હતા. અરવલ્લીમાં પોલીસના દારૂકાંડ બાબતે કોંગ્રેસના અગ્રણીઓની રજૂઆત જોવા મળી. કલેક્ટર અને એસપીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ધનસુરામાં કોન્સ્ટેબલના ઘરમાંથી દારૂની 22 જેટલી પેટી મળી આવી હતી. વજુભાઈ વાળાએ કહ્યું, યુવા શક્તિ વ્યસન અને ફેશનથી દૂર રહે. સમાજની ઉન્નતિ માટે યુવા શક્તિ સશક્ત બને. યુવકોમાં વ્યસનના દૂષણો દૂર થવા જોઈએ. યુવતીઓએ ફેશનથી દૂર રહેવું જોઈએ. સારા દેખાવાના બદલે સારા વ્યક્તિ બનવું જોઈએ. ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાં સ્થાપિત લક્ષ્મીનારાયણની મૂર્તિ
નિત્ય સ્વરૂપ સ્વામીએ ઉઠાવી લેતા સુરતમાં રોષ. વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત કરવાની હરિભક્તોની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ. સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ લાઇનનો વિરોધ. વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનારના 30 ગામના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જાહેરનામું બહાર ન પાડવા માટે ખેડૂતોની રજૂઆત. રાજકોટ આવકવેરા કચેરીએ વેપારીઓનો હોબાળો મચાવ્યો. યાર્ડના વેપારીઓને લાખો રૂપિયાની નોટિસ આપવામાં આવતા રોષની લાગણી. 400થી વધુ વેપારીને 5 લાખથી 90 લાખ સુધીની નોટિસ મળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે. 14થી 16 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાણ. ઉત્તરાયણના દિવસે અમિત શાહ પતંગ ચગાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી મેમનગર ખાતે આવેલી શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે કરવાના છે. ત્યારે સોસાયટીના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર બિનહરીફ ચૂંટાયા. ભાજપના મેન્ડેટ પર નીતાબેને વિજેતા જાહેર કરાયા. 1 વર્ષ માટે પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર ચૂંટાયા. વડોદરામાં ભૂલથી ટાંકણી ગળી ગયેલી યુવતીની સફળ સર્જરી થઈ છે. એસએસજી હોસ્પિટલના સર્જિકલ વિભાગના ડોક્ટર કેડી શાહે કહ્યું, 15 દિવસ પહેલા યુવતી ટાંકણી ગળી ગઈ હતી, ત્યારે અમારા માટે ખૂબ જ પડકારજનક કેસ હતો. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પૂષી પૂનમની બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. જો બાળક બોલતું ના હોય તો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે. ત્યારે બધા લોકો જે છે તે ત્યાં પહોંચ્યા હતા. બાધા રાખનાર બોર ઉછાળી બાધા પૂર્ણ કરે છે. વડોદરામાં ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો. એસીબીના છાટકામાં કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. વેચાણ દસ્તાવેજની પાકી નોંધ કરવા માંગી હતી લાંચ. પાટણમાં છેડતી કરનારનું પોલીસે સરઘસ કાઢ્યું. શાળા અને ટ્યુશનમાં જતી યુવતીઓની કરતો હતો છેડતી. આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી. અરવલ્લી પોલીસ કોન્સ્ટેબલ દારૂ કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. એએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈની ટીમ કરશે તપાસ. ધનસુરાના રહીઉલ ગામેથી દારૂ ઝડપાયો હતો. સુરત ચરસ કેસમાં એસઓજીએ દિલ્હીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. ફુઝેલ અંસારીની 40 લાખનું ચરસ મંગાવવાના કેસમાં ધરપકડ કરી. અગાઉ ફુઝેલની પત્નીની પણ કરાઈ હતી ધરપકડ. અમદાવાદના બોપલમાં 2 વ્યાજખોર સામે ફરિયાદ. પ્લાસ્ટિકના વેપારીને ધંધામાં રોકાણ માટે 67 લાખ આપ્યા બાદ 1.33 કરોડ લીધા બાદ પણ ચેકમાં દેવની કેશવ હોટેલમાં હની ટ્રેપ રેકેટમાં 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવકોને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા. અંગત પળોનો વિડીયો બનાવી લોકોને ફસાવતો હતો. વિંછિયાના ઢેઢુકી ગામે ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવા માંગ. દુષ્કર્મ પીડિતોએ રાજકોટમાં પોલીસ અધિક્ષકને રજૂઆત કરી. અમદાવાદમાંથી નાર્કોટિક્સ ગુનામાં મધ્યપ્રદેશનો ફરાર આરોપી ઝડપાયો છે. મોહમ્મદ સરફરાજ શેખની પોલીસે અટકાયત કરી. વડોદરા એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ અઝહરને કોર્ટે જામીન આપ્યા. પોલીસે મોહમ્મદ અઝહરના રિમાન્ડ ન માંગ્યા. મહેસાણામાં તાંત્રિક વિધિના બહાને 3 અજાણ્યા ઈસમોએ 18.61 લાખ પડાવ્યા. અબ્રામપુરા ગામની મહિલા પાસેથી સંસ્કારી વહુ અને વધુ પૈસાની લાલચ આપી 9 લાખ રોકડ અને 9.60 લાખના દાગીના પડાવ્યા. સુરતના સરથાણામાંથી નકલી ટોયલેટ ક્લીનરનું કારખાનું ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીના લોગો મારી વેચાણ કરતા હતા. કુલ 3.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ભારતીય શેર બજારમાં સપ્તાહની શરૂઆતમાં જ મોટો કડાકો. સેન્સેક્સ 1000 પોઈન્ટના ઘટાડા સાથે 76,333 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 345 પોઈન્ટ તૂટી 23,000ની સપાટીએ બંધ. ડોલર સામે રૂપિયો નબળો પડતા વૈશ્વિક બજારોની અસરથી ભારતીય શેર બજારમાં અસર જોવા મળી. ઓટો, ફાઇનાન્શિયલ સાથે અનેક સેક્ટરમાં ફેરફાર જોવા મળ્યો. ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો. $1 બરાબર 86.68 થયા.